શું તમારા આલુ પરોઠા વણતી વખતે ફાટી જાય છે? તો આજે આપણે નવીન રીતે બનાવીશું આલુ પરોઠા. તો ચાલો બનાવીએ. તો આપણે પહેલાં મસાલો બનાવી લેશું. તો તેલ ગરમ થાય એટલે આપણે તેની અંદર જીરું એડ કરશું. જીરું ફૂટે એટલે તેની અંદર આપણે હિંગ, ગરમ મસાલો, લીમડાના પાન, સૂકા લાલ મરચાં વઘાર થઈ જાય એટલે તેની અંદર ઝીણી સમારેલી ડુંગળી એડ કરી દેશું. તેને પણ આપણે સાતળી લેશું. સાથે હળદર પાવડર અને સ્વાદ અનુસાર નમક એડ કરી દેશું અને ખાંડ લીંબુ એડ કરીને બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લેશું. બટેકા એડ કરીને સારી રીતે મિક્સ કરી લેશું મસાલાને. આ પરોઠા બાળકો ખાવાના છે એટલે આપણે બહુ તીખા નથી બનાવેલા. હવે કોથમરી છાંટીને ગાર્નિશ કરી લેશું. ત્યાં સુધીમાં આપણે પરોઠા માટેનો લોટ લઈ લેશું. તો રોટલીનો લોટ લઈ લેવાનો. તેની અંદર આપણે મોણ એડ કરી દેવાનું. તેલનું મોણ આપણે સારું એવું જ ઉમેરવાનું છે જેથી પરોઠા આપણા ક્રિસ્પી બને. જરૂરિયાત મુજબ પાણી ઉમેરતા જઈને આપણે લોટ બાંધી લેશું અને લોટને 10 મિનિટ માટે રેસ્ટ આપી દેશું. 10 મિનિટ પછી આપણો નાનો લો લઈ લેશું. તેની અંદરથી આપણે આ રીતની પાતળી એવી રોટલી વણી લેશું. બંને રોટલી આપણે એક સાઇઝની જ વણવાની છે. હવે એક રોટલી ઉપર આપણે મસાલો લગાવી દેશું. બીજી રોટલી રાખીને કિનારા આપણે સીલ કરી દેશું. તો તૈયાર છે આપણું આલુ પરોઠું. હવે આપણે તેને શેકી લેશું. જેને આલુ પરોઠા વણતી વખતે ફાટી જાય છે તે આ ટિપ્સનો ઉપયોગ કરીને આલુ પરોઠા ઘરે આસાનીથી બનાવી શકે છે. આમાં તમારા પરોઠા ફાટશે પણ નહીં અને એકદમ પરફેક્ટ બનશે. તો તૈયાર છે ઝટપટ બને તેવા આલુ પરોઠા. પરોઠા ઉપર આપણે જાજુ બધું બટર લગાવી દઈશું અને દહીં સાથે સર્વ કરી લેશું. જો તમને આસાન આલુ પરોઠાની રેસીપી પસંદ આવી હોય તો ફોલો અને લાઈક કરવાનું તો ભૂલતા